ચમનભાઈ ફૂલવાળા ચમનભાઈ ફૂલવાળા નામે જાણીતા આજે એમની સાથે વિશેષ મુલાકાત માટે આવેલો છું. અંકલ, આપનું પૂરેપૂરું નામ મને કહેશો? આપનું પૂરેપૂરું નામ? આપનું નામ શું છે પૂરેપૂરું? મને પૂરેપૂરું તો પઢિયાર ચમનલાલ રૂગનાથભાઈ. અચ્છા અચ્છા. હા. એ પછી સ્કૂલ છોડી હા અને ફૂલના ધંધામાં આવ્યા 63ની સાલ, ત્યારથી ચમનભાઈ ફૂલવાળા તરીકે ઓળખાતો. હા. આપનો અભ્યાસ કેટલો છે? મેટ્રિક સુધી. મેટ્રિક લગભગ મારા ખ્યાલથી તમે અભ્યાસ કદાચ ડીસામાં જ કર્યો છે. ઓલ્ડ એસએસસી કહેવાય. જૂની એસએસસી. હા, ઓલ્ડ એસએસસી. ઓલ્ડ. અચ્છા, ફૂલોનો આપ 11મા સુધી જ ભણ્યો છું, આગળ કઈ નથી બહુ ભણ્યો. સરસ. પણ આપે ડીસા શહેરની અંદર એક ફૂલવાળા ચમનભાઈ ફૂલવાળા તરીકે ખૂબ જાણીતા છો. તો એવું કેવું કામ કરતા હતા ફૂલોની અંદર તમે આપ તો એવા જાણીતા? કારણ કે અમે ધંધો ચાલુ કર્યો ને એ વખતે ગામમાં ફક્ત ગણી ગાંઠી 1-2 દુકાનો જ હતી. હા 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 હા, બરાબર. અને હું આખા ડિસ્ટ્રિક્ટમાં, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં ફૂલ સપ્લાય કરતો હતો. વેરી ગુડ. ઇવન રાજસ્થાનમાં પણ. બહુ બહુ સરસ. હા, રાજસ્થાન સુધી આપણા ઓર્ડરોના ફૂલ બધા જતા હતા. જતા હતા. હા, બરાબર. કેવા કેવા હાર તૈયાર કરતા હતા? શું શું તૈયાર કરતા હતા એમાં તમે? એ બે જ કે લગ્નના હાર, છડીઓ, હા હા શેરા, હા હા. સ્ટેજ શો, વેરી ગુડ. ચોરી, બરાબર આ બધા કામ કરતા. બુકે બનાવવાના. બરાબર. હા આ એ બધી વિવિધ પ્રકારના બધા હારો ને બુકે ને એવું બધું તૈયાર કરતા હતા. હા બરાબર. આપનું જે ચમનભાઈ ફૂલવાળા નામ જાણીતું છે, હા. એ નામથી આપને કેવા પ્રભાવિત થાવ છો? કેવું ગમે છે આપને? કેવું બહુ લાગે? ખુશી થાય છે. બહુ ખુશી થાય હા છે? બહુ આનંદ થાય છે? હા ઘણા લોકો એવું કહેતા છે કે ભાઈ ચલો ભાઈ ફૂલનો હાર લેવા માટે ચમનભાઈ ફૂલવાળા હા. એમના ત્યાં પહોંચી જાઓ એવું કહેતા હોય છે. ખરું. તો આપણને બહુ આનંદ થાય છે. હા, થાય. આપનું નામ લે છે તો પણ આપણને આનંદ થાય છે? હા હા. બરાબર. કેવી રીતે આપને બોલાવો? લોકો પૂછતા પૂછતા આવે. હા હા ગામમાં ગમે ત્યાં પૂછે હા કે ભાઈ ચમનભાઈ ફૂલવાળા, તે લોકોને બતાવી દે કે આ બરાબર. ફલાણી જગ્યાએ એમની દુકાન, ત્યાં જાઓ. તો આપની આમ જનરલી આપની દુકાન કઈ જગ્યાએ છે અત્યારે? હાલ દુકાન આપની હા, જૂની આ શાક. દુકાન છે પણ અત્યારે મારા કારીગરો સાચવે છે. બરાબર. જૂની શાક માર્કેટમાં આપની દુકાન. હા, જૂની શાક અત્યારે માર્કેટ. પણ ચમનભાઈ ભાઈ ફૂલવાળા નામે જાણીતી છે હા. અત્યારે હાલ પણ. હા કોર્પોરેટર હતા. 68માં કોર્પોરેટર હતા. હે? 68માં કોર્પોરેટર. હા હા. હા, કોર્પોરેટર. હું 67 થી નગરપાલિકાના ઇલેક્શનો લડતો હતો. ઓહો, શું વાત કરો છો? હા, 67માં હું 8 વોર્ડથી હારેલો. ઓહો. પછી 70માં લડ્યો હતો. 70માં હું 50 વોર્ડથી હાર્યો. બરાબર. પછી 73માં ફરી લડ્યો વેરી ગુડ. અને 73માં હું જીત્યો. વેરી ગુડ. અને 73 થી 80 7 વર્ષ અમારું ત્યાં નગરપાલિકામાં ચાલ્યું. બહુ સરસ. હા. ત્યારે નગર પંચાયત હતી. નગર પંચાયત ત્યારે. અંકલે સરસ મજાની વાત કરી કે પોતે એવા કોર્પોરેટરમાં પણ પોતે એક જંગ ખેલો, ચૂંટણી ખેલેલી છે, એમાં પણ જીતેલા છે, હા. ઘણી વાર હારેલા પણ છે, એવી પણ એમને અભિવ્યક્તિ હા. અને હાઈસ્કૂલનો ડીસામાં સૌથી પહેલો GS હું બનેલો. વેરી ગુડ. શું વાત કરો છો? હા ડીસા હાઈસ્કૂલના પ્રથમ GS હા, બનેલા. પ્રથમ ડીસામાં જ. ડીસામાં જ. એ વખતે 2 સ્કૂલો જ, બરાબર. એક SEW હાઈસ્કૂલ અને એક આદર્શ હાઈસ્કૂલ. એટલે બરાબર, ત્યાં સ્કૂલના તમે GS પણ બને. હા, GS બનેલો. બહુ સરસ મજાની વિશેષ વાતો કરી એમને કે આજે પોતે અત્યારે એમનું ચમનભાઈ ફૂલવાળા નામ તરીકે જાણીતું નામથી પોતે ખૂબ જ ખુશ થયા. વિશેષ એમને એવી પણ વાતો કરી કે જ્યારે સ્કૂલના ટાઈમની અંદર પોતે એક સ્કૂલના GS, પ્રથમ GS તરીકે સ્કૂલમાં વાત કરી. નાટકોમાં, ડ્રામાઓમાં એમાં મને મેડલ મળેલા છે. વાહ વાહ. હા. એ સિવાય સ્પોર્ટ્સમાં હા હા મલખમ મારી ફેવરેટ આઈટમ હતી. હા હા. મલખમ. વેરી ગુડ. એ સિવાય વોલીબોલનો કેપ્ટન પણ રહેલો છું. શું વાત કરો છો? હા. અને સ્ટેટના રમતગમતમાં હું અમદાવાદ, રાજકોટ અને સુરત ગયેલો છું. વેરી ગુડ. હા. બહુ સરસ, બહુ સરસ. સરસ મજાની વાત કરી. અંકલ સાથે આજે મળ્યા પછી એમની પાસે ઘણું બધું જાણવા મળ્યું કે એમની વિશેષ પોતાની જે કારકિર્દી વાળી વાતો હતી, એમની હા. વિશેષ વાતો જણાવી. 1962ની સાલમાં, જો કે હું 58ની સાલથી હોમગાર્ડમાં દાખલ થયેલો. ગુડ. અને 62માં અંબાજીમાં અમારો 1 મહિનાનો કેમ્પ હતો. 500 કેડેટ હતા, એમાં બેસ્ટ કેડેટ તરીકે હું આવ્યો હતો. સરસ, ખૂબ ખૂબ સરસ. વિશેષ આપની સાથે વાતચીત કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપની મુલાકાત એક કાયમી સંભાળનું બની જશે. હા હા. જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ.